આમાં કરસલું હોય ને હું હોય આ ઈ પલક ને ક્યારનો કરસલો જોવો તો કરસલો દેખાડ્યો આમ જો લિંગ આવે ને કરસલાના ઈ છે લે. તો ફાઇનલી મસ્ત મજાના લોકેશન ઉપર પહોંચી ગયા અને તમને લોકેશન નો વ્યૂ હું દેખાડું એમ થશે. ઓ ભાઈ સવારમાં આમ તો જો હર હર મહાદેવ. કેમ હવે અહીંથી ગળું બેઠી ગયું લાગે પલક તારું. અને કયો રોગ લાગ્યો? મને પ્રેમનો રોગ લાગ્યો. હે ગાઈઝ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કેટલા વાગે થાય છે તમને ખબર છે? 5:20 સમથિંગ. અમે 4 વાગે હું ઉઠી ગયો હતો. 4 વાગે ઉઠી નાઈ ફ્રેશ થઈને આજે પ્લાન એવો છે અમારો, અમે લોકો રીલ્સ બનાવવા જઈએ, એ પણ મહુવા. તો પલક તૈયાર થાય છે અને પેલું એવું સવાર છે કે અમે 4 વાગે ઉઠી ગયા, નવું ઘર અને 4 વાગે ઉઠી જવું. તો સૌથી પહેલા આપણે ગાડીને સાફ કરી નાખશું, પછી પલકને મળાવું. આ વખતે પ્લાન છે કે થાર લઈને જઈએ. થાર કેટલા દિવસથી ઘરમાં એમ જ પડી છે. બહાર કેટલો ઝાકળ પડે છે ને, ગાડી આખી પલળેલી છે. મેં એકવાર તો લૂછી નહીં તો પણ. ફાઇનલી જે પણ વસ્તુ લેવાની હતી લેવાઈ ગઈ અને ગ્લાંજા ઘરમાં મુકાઈ ગઈ. કેવું લાગે સવારમાં વહેલા ઉઠીને? સારું લાગે છે. કેટલા દિવસથી સવાર જોયું જ નથી. ઘણો ટાઈમ થઈ ગયો. કેટલા દિવસ પછી આજે વહેલી સવાર પડી છે. હજી સૂર્ય ભગવાન પણ નથી નીકળ્યા, એના પહેલા મેં ઉઠી ગયા. તમે તો બહુ વાઈટ લાગો છો આમાં. દવા લગાવી છે ને તો બેઠો. સવારે બધાને મળ્યા ત્યાં તો નહીં, બધા ફટાફટ પહોંચી જાય. પહોંચવાનું તો બહુ વહેલું પણ લેટ થઈ ગયું બહુ બધું. પણ એ મારા હિસાબે લેટ થયું છે, કેમ કે મેં 15 મિનિટ ઉઠવામાં લેટ કરી નાખ્યું અને પાછું ઉઠવામાં 15 મિનિટ મારું મોડું થઈ ગયું. 15 મિનિટ. અચ્છા. હા, ને પછી મારે 2 નંબર જવામાં સમથિંગ 30 મિનિટ જોઈ હતી. કેમ ભાઈ, ઊંઘ કરવાની શું જરૂર હતી એમાં? જનરલ તકલીફ બધાની હોય છે. શું કહી, તમને પણ તકલીફ છે ને? સાચું કહેજો, બેઠો હાલો. તો ફાઇનલી મહુવા જવા માટે નીકળીએ. તો જય બોલો ગણપતિ બાપા મોરિયા અને હર હર મહાદેવ. લોંગ ટાઈમ પછી અમે રીલ શૂટ કરવા માટે જઈએ છીએ. આ શું પ્લાન થયો કોને ખબર. રાતના પ્લાન કરી લીધો પલક આપણે રીલ શૂટ કરવા જઈશું. હર હર મહાદેવ. કેમ હવે અહીંથી ગળું બેઠી ગયું લાગે પલક તારું? સવારમાં વેલા ઠંડા પાણી નાઈને એના હિસાબ શરદી નથી થઈ. બાકી હું ઉઠીને નાઈને ઠંડા પાણી નીકળું ને સવારમાં 9:30 ત્યારે મને શરદી થઈ ગઈ હોય, પણ આજ નથી થઈ. એટલા નસીબ મારા સારા. શરદી થઈ હોત તો કલાક હેરાન થવાનું. સૂર્ય ભગવાન નીકળે ત્યાં સુધી હેરાન થવાનું? નહીં, ત્યાં સુધી નહીં. ઠંડા પાણી એટલે 1 કલાક જેવું શરદી રહે. અડધી કલાક ને તો કલાક. ગાइस, ये तो लेटेस्ट न्यूज है कि सुबह सुबह हम नहाते हैं ना तो हमें शेड आ जाता है, ऐसा ना? આ બારની લાઈટ ચાલુ રહી ગઈ ને પાછો ધક્કો થયો. મહાદેવ લઈએ એમને. આલ્યો જો તમને ભૂખ લાગી ખાઈ લ્યો, નકર 2 ભાન થઈ જશે મારે. એક બે તો ખાઈ લીધા. નાસ્તો ક્યાં કરવો? ગાડીમાં. ક્યાં? અહીંયા જઈને તો હું દાખલ કરવી પડશે મને. તો નાસ્તો કરે તાર ક્યાં ગાડી આંકવી? સંજયભાઈ દાઢી કરાવી પડે, એમાં તો બધું કાઢવું પડે. સારું, ચાલો હવે તો જઈએ આપણે લોકેશન ઉપર. તો ફાઇનલી મસ્ત મજાના લોકેશન ઉપર પહોંચી ગયા અને તમને લોકેશન નો વ્યૂ હું દેખાડું એમ થશે. ઓ ભાઈ સવારમાં આમ તો જો સવારમાં કઈક અલગ જ આવે છે લોકેશન. પલક નાસ્તો કરી લે ને પછી આને અત્યારમાં નાસ્તો કરવો છે હવે. આ કઈક ની કરું. આશુષ તો અત્યારે છે સવારમાં ગાંઠિયા ખાવાના, કેમ કે ગાંઠિયામાં સવાર પેટમાં ખાઈ ને તો પેટમાં ગોટો ન ચડે. કેમ કે જેટલા પણ પાણી નળ ભરાણા હોય ને, સોરી નળ જ કહેવાય ને, પેટની અંદર નળ હોય ને ભરાણા હોય ને એ છૂટા પડી જાય. તો જલ્દી ખાધે રાખો ને ભાઈ. સૂર્ય ભગવાન નથી દેખાતા તો આંખ નથી ખુલતી. બોલો. અચ્છા, હું તો દેખાવ છું ને તને. હા, આમ. સારું ચાલો ગાઈઝ, નાસ્તો કરી લઈ. નાસ્તો કરીને પછી તમને મળીએ. વિડીયો શૂટ કરવા માટે આવ્યા પણ વિડીયો શૂટ નથી થયો. એનું રીઝન એક જ છે કે અમારે આવવામાં 1 કલાકથી 1.5 કલાક લેટ થઈ ગયું સવારમાં. એટલે અત્યારે એક વિડીયો બન્યો. એક વિડીયો આટો એટલી મહેનત કરીને પણ અમને થોડું મગજ એમ થઈ ગયું કે હવે વિડીયો શૂટ નથી કરો, કેમ કે તડકો એટલો થઈ ગયો જુઓ માથે. તમને એમ ઓછું લાગે પણ આ થોડા કાચ વાળા છે ને એટલા માટે તડકો બહુ લાગે છે. આવ્યા હતા ને ત્યારે તો બહુ મજા આવી. પલક તો કાળી પડી ગઈ, પેલા કરતા હાવ કાળી થઈ ગઈ. પેસ તડકાનું ઓલું થાય ને, સનસ્ક્રીન લગાવેલી હતી. પાણી લે, મોટું ધોઈ ને તારું. જા દરિયામાં જા, મોટું ધોઈ જા પલક. મને તો ગરમી થાય. એસી કરો તો ચાલુ જ છે. ઓલું બંધ છે. સવારમાં તો એસી બંધ કરતી ને અત્યારે ચાલુ કરવાનું કે એ થોડી એસી છે. સંજયભાઈ નાની એસી કે સ્પીકર છે. બસ સંજયભાઈ
એક લોકેશન છે ને ચેક કરતા આવીએ, વિડીયો આવે તો ઠીક છે, બાકી કંઈક બીજું વિચારીને જશું. તો સૌથી બેસ્ટ લોકેશન ઉપર આવ્યા છે. દરિયો બહુ પાછળ બાજુમાં જ છે, તો દરિયો પલકને દેખાડી દઉં પછી, કેમ કે દરિયો પલકે થોડા ટાઈમથી જોયો નથી, જોઈ લઈ અને પડતી હાલે છે અત્યારે. કેમ યાદ આવે ને ખારાની મીઠાની યાદ આવી જાય, આમાં જે આ વસ્તુ હાલતા હોય ને એને ખબર પડે. મીઠાની મને કઈ આઈડિયા જ નથી, તો મને હું મીઠાની યાદ આવે. તો થોડે રાખી ને આમાં લ્યો. આમાં દોડે એવું જ નથી, પણ એવું છે આમાં કરસલું હોય ને. હું હોય આ ઈ કેવા વિડીયો જોયા તે એવું ન હોય, કરસલા કાઢવા જાય. પલક ને ક્યારનો કરસલો જોવો તો કરસલો દેખાડ્યો. આમ જો લિંગ આવે ને કરસલાના ઈ છે. લે આમાં શું કેવું ગંધાર. અરે આ ગંધારું થોડું હોય, કરસલાનું લિંગુ. અરે એ વેચવા જાવ ને, વેચવા તો પૈસા આવે એના. પલક આમ કે ગંધારું કાચ જેવું. એ બાપા ફૂટી ગયું તો. સારું હલો હવે ગાઈસ સંજયભાઈ દુકાને જઈએ. તો મહાદેવ હર અત્યારે બપોર થઈ ગયા ને અત્યારે બપોર સુધી અમે છે ને સંજયભાઈ ના દુકાને જતા ને હું સુઈ ગયો હતો અહીંયા નીચે, અને અત્યારે થોડુંક આંખમાં સારું છે. જો કે આંખમાં સારું છે, બટ 4 વાગે ઉઠ્યા હતા ને એના હિસાબે થોડી વધારે તકલીફ થતી હતી, અને અત્યારે વિચાર છે કે હોસ્પિટલ છે ને આ QR કોડ અહીંયા આવ્યું. સંજયભાઈ નો QR કોડ આવશે ને તમે કેક ઓનલાઈન લેવા મળશો. તો અમે લોકોએ પ્લાન કર્યો છે કે ભાઈ આંખની દવા લઈ આવીએ અને પછી કામ પતાવી અને પછી અમે લોકો નીકળીએ. શું બબલી ખાવી છે? ચોકલેટ મોટી છે, નાની નથી. સારું ચાલો, તો તમને અવાજ નહીં આવતો હોય ને પલક ને ખાવી છે ચોકલેટ, લઈ લ્યો. હાલો ફટાફટ હાલો. હોસ્પિટલ પહોંચી ગયા, બતાવી લઈ આંખ ને પછી તમને કહ્યું શું છે. ફાઇનલી ભાઈ દવા લઈ લીધી છે, અને ભાઈ કઈ નથી, નોર્મલ આંખ આવેલી છે અને થોડા ઘણા નંબર છે, એટલે એનો કોઈ ઇશ્યુ છે નહીં. દવા આપી છે એટલે ઠીક થઈ જશે. તો મોવાથી નીકળી ગયા છીએ, હવે ભાવનગર જવા માટે હવે જઈ રહ્યા છીએ ભાવનગર. જમવાનું હતું, જમી પણ લીધું. ભૂખ લાગી હતી, બે વાર જ જમી લીધું. 11 વાગે જમ્યું, અત્યારે શાક રોટલી ને એવું ખાધું હતું, પછી પાછું અત્યારે જમ્યું. અત્યારે કેટલા થયા છે? 3:30 પાછું અત્યારે જમ્યું. ભૂખ આજ બહુ લાગે છે. મહાદેવ હર તો ઘરે પહોંચી ગયા, અને 5 મિનિટ 10 મિનિટ હવે આરામ કરી લેવા દો, કેમ કે તબિયત સાવ ખરાબ થઈ ગઈ, બરોબર થઈ ગયું છે. બ્લોગ ચાલુ કર્યું છે અત્યારે 8:30, અને અત્યારે અમે ઉઠ્યા છીએ બંને. ઉઠીને ફ્રેશ થયા, દીવા કર્યા, મહાદેવને યાદ કર્યા, કાલભેર દાદાને યાદ કર્યા, અને જસ્ટ અમે બંને વિચારીએ 8:30 થયા, શાકભાજીનું ખુલ્લું હોય તો 2 શાકભાજી લઈ આવીએ અને પછી એડિટિંગ કરવા બેઠી જઈએ. હું ઊંઘ કરું છું ને મને ઊંઘ થતી નથી, સમજાતું નથી એમ કેમ થાય છે. મને કયો રોગ લાગ્યો? મને પ્રેમનો રોગ લાગ્યો છે. કંઈક લાગ્યું હશે નવો. સારું ચાલો ભાઈ આપણે લઈ આવીએ, મને રોગ લાગી ગયો છે. શાકભાજી લેવા માટે નીકળી ગયા. અમે છે ને જ્યાંથી શાકભાજી લઈ ત્યાં જોવા માટે ગયા હતા, ત્યાં બંધ થઈ ગયું હતું. બીજી જગ્યાએ પણ આટો માર્યો, ત્યાં પણ બંધ થઈ ગયું હતું. પછી છે ને સીધા જમવા માટે આવી ગયા, સાવ ગુજરાતી ઘર જેવું, કઈ ગરમ મસાલો કે કોઈ વસ્તુ ન હોય ને એવું. તો અત્યારે જમવા માટે ચાલો આવી ગયા છીએ, જમી લઈએ. જમીને ચાલો હવે સીધા જઈએ ઘરે. તમે લોકો ઘરે તો પહોંચી ગયા, પણ મારું ચપ્પલ તૂટી ગયું. કેવું ચપ્પલ તૂટી ગયું? શું હસે છે શું એમાં? મારું ચપ્પલ તૂટી ગયું તને હસવું આવે છે યાર? ટુઈ કેવું પણ આમ તો જરૂરી. કેવી રીતના તૂટ્યું? કેમ? થારમાં હવા ઓછી છે, તમે તો થારમાં હવા પૂરી લઈએ, અને કેમ કે ટાયર બહુ દબાઈ છે. મારા ચપ્પલ ના હસવું આવે બોલો. અને ઓટોમેટિક પંપ છે ને બંધ થઈ ગયો છે, થારમાં હવા ન પૂરી ગયો. કેવું ટાયર હે થારનું, આ બંધ થઈ ગયો. 11 વાગી ગયા ને અત્યારે એટલો થાક લાગ્યો ને, એડિટિંગ થતું નથી, તો 2 મિનિટનું જબરજસ્તી એડિટિંગ કર્યું, બાકી હવે એડિટિંગ નથી થતું. તો નવા વિડીયોની સાથે મળીએ ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય ને હર હર મહાદેવ ભાઈ. તો મહાદેવ મારાથી એડિટિંગ નથી થતું, એટલા માટે 2 મિનિટનું માઇન્ડ એડિટ મારાથી એડિટિંગ નથી. અરે યાર 11